દબાવી શકે. આવો કોઈ અધિકારી પેદા નથી થયો અને અમે જાહેર આમંત્રણ દઈએ છીએ. ભાજપના કોઈ અધિકારી એવો પેદા નથી થયો કે એ ભાજપનો હાથો બનીને કામ કરે અને અમારા અવાજને ભણતા તેથી LLB માં ગોલ્ડ મેડલ જ લઈને આવ્યા છીએ. બોલવામાં હાદાયથી બોલીએ, અમારો પરિવાર છે, ખેડૂત છે એટલે બોલીએ. બાકી એટલાય તો એવા છે કૃષિ મંત્રી છે એટલે માત્ર એવું નથી કે બોલે 8 પાસ બેસી ગયા ને કાયદાની વાતો કરવા, એવી રીતે અહીંયા નથી. જિલ્લા ખેતીવાડી અધિકારીને પૂછો કેટલા હેક્ટર કેટલા વીઘાએ હેક્ટર થાય તો કે 10 વીઘાએ. ડિગ્રી દેખાડવા માટેની છે, કેટલા વીઘાએ કેટલા એકર થાય એ ખબર નથી. આ લોકો નક્કી કરશે તમને સહાય કેટલી ચૂકવવાની છે. કીધું કેટલા એકરે હેક્ટર થાય તો કે 24 એકરે હેક્ટર. પણ ભાજપનો તાલુકાનો સભ્ય, જિલ્લાનો સભ્ય એક પણ વ્યક્તિ ઠપકો દેવા વાળો નથી. અને એને પાછો કહેવા વાળો, મને નવાઈની એ વાત લાગે છે કે કહેવા વાળા એ બધા આવી તાકાત તો ધારાસભ્યમાં છે ને. ધારાસભ્યનું કામ શું? ધારાસભ્ય કોઈના માટે ફોન કરે, કોઈ માટે રજૂઆત કરે, એ મુરત કરીને વ્યા જાય, પછી રોડ કેદી ચાલુ થાય એને કોઈ ગેરંટી નહીં. બસ પોતાની ગાડીમાં તરીકમનો હાથો રાખવાનો ને એક નાળિયેર રાખવાનું. આંબરડી રોડ તો કે કરો પાસ સાંડલા મુરત આલોકી વાળાને ફોન કરે. RNB વાળા ચોખ્ખું કહે છે કે તમારા ફોન આવે ને એટલે કામ કરીએ, બાકી ઓલામને ગણતા નહીં. મુરત કરી દેવાનું. પાછા અમારા જેવા 5-10 જણાને લઈને વિડીયો બનાવે ને દેખાડો કરે રોડ કેમ નથી થયો. RNB કડીના ધારાસભ્યએ રોડ વાળાને ફોન કર્યો કે અહીંયા ખાડા છે, એ કે લેખિત રજૂઆત કરો. કોઈ અધિકારી ગણતા નથી. કડીના એક ધારાસભ્યનો 2 દિવસ પહેલા વિડીયો તમે જોયો હોય છે. ઉપરથી સૂચના આવી છે કે આ 2 જણા કે એનું સાંભળવાનું બાકી 61-62 ધારાસભ્ય છે. હું સરકારમાં કે જીમાં હોય એમાં સરકારમાં છો એટલે જ નહીં સાંભળવાના. એક પણ વ્યક્તિ એવું કહી દે અરે અહીંના ધારાસભ્યને કોઈ દી આપણે ગણતા નથી, આ એવું કહી દે કે ખેડૂતોના દેણા માફી માટે હું રજૂઆત કરવા આવું, રાજુ કરપડા જીવે ત્યાં સુધી એના વખાણ કરવા માટે દરેક ખેડૂતના ખેતર સુધી પાણી પહોંચાડવાનું કામ કરો. અમે વાલ ખોલવા જતા હતા, ત્યાં ફોન કરાવી કે વાલ બંધ કરાવી દો. કહીએ કે તમારામાં તાકાત હોય એકવાર તો કયો કે આવડા નાના નાના બંબુડાથી તળાવ ન ભરાય. અધિકારી બાપડા ફોન કરીને કે અમને આવું કહેવામાં આવે છે તો કે કેમ? કે રાજુ કરપડાએ ખોલાવ્યો છે. પાછા 50 જણાનું ટોળું લઈને જવાનું, એ પોલીસ વાળાને લઈને આવે, જાણે પાકિસ્તાનની બોર્ડર આવી ગઈ હોય. અમે કીધું કાંઈ વાંધો નહીં, વાલ તો ખુલશે. અંબાળિયાથી ગઢડાથી છે. અમે ત્યાં કહીએ કે વાલ ખોલવા આવ્યા છે, પોલીસ વાળું લાગે ને એના સાક્ષી છે ઘણા બધા. અહીંયા દુધઈથી ટીમ આવી છે, વડોદરાથી છે. હાલ નથી ખોલવાનો કા તો કે ઉપર પાણીની જરૂર છે. એટલે કાફલો આવે 3-4 ગાડીઓ, પછી ધરી પોલીસ વાળા. આપણે કયો કેમ તો કે ધારાસભ્યએ ના પાડી છે. અરે ધારાસભ્યએ પાડી હોય તો ભલે પાડી હોય, વાલ ખોલવી છે. તમારા ડોહાના દરિયામાં પાણી જાય છે, અમે ક્યાંય જરૂર નથી. ના કોને પાડી દીધો કયો સમયમાં તાકાત હોય બંધ કરાવી દે. એક ખાસ કરીને કેસ કરી લેજો. આ રીતે વાલ જયારે જરૂર પડી છે ને ત્યારે રાજુ કરપડાએ ખોલાવ્યો છે. આવું કે તમામ સમાજના લોકો હોય, આ મારા માટે સન્માનીય છે. મારી વાત પૂરી કરતા પહેલા ભાજપના નેતાઓ હશે, કોંગ્રેસના હશે, આમ આદમી પાર્ટીના હશે, પાત્ર એક ગુરુને બાદ કરતા નીચેના જે છે. અને ક્યારેય એવું નથી કે ફલાણો ભાઈ ભાજપમાં હતો, ફલાણો ભાઈ કોંગ્રેસમાં હોય તો એ તૈયારી કરી રાખે. આવનાર તાલુકા પંચાયતની ચૂંટણી આમ આદમી પાર્ટી જીતે છે. એ હજી સુધરી જતા હોય તો આપણે સમજીએ કે ભાઈ ભગવાને એને સદબુદ્ધિ આપી, અને જો ન સુધરવાના હોય પછી વાત રહી વિધાનસભાની. તમે પહેલા કીધું એમ છે 1/4 ભાગના લોકો બેઠા, તેથી 50% મત અને તાલુકા પંચાયત આમ આદમી પાર્ટીની બને છે. હું મોર મોટી મોટી વાતો કરતો જાઉં, વાહે નજર કરું તો પાછા ઉભા છો ને. આજ તો કોણું ગામ બેઠું છે, નક્કી કરી લેવાનું. ભેગા છો ને બધા? એક ભાઈ તો અમથે અમથા એને કઈ લેવા દેવા નથી, લાંબા ને પાતળા અમથા આટી પગ ચડાવી બેહે. તાલુકા પંચાયત અમારી બને અને તમે ત્યાં બસ કેવા બેહો સી જોવાનું છે. હવે એમના ઘરના જે તે સમયે તાલુકા પ્રમુખ હતા હરિલાલ, કોઈ જાય તો કે કેમ આવ્યો? એટલે ભાઈ આ તાલુકા પંચાયત તમારા બાપુની ઓફિસ થોડી છે, કોણ કોણ આવે છે બધું લખાવાનું. એ પાછા આટીએ પગ ચડાવીને બેહે. તો હજી ગુરુનો ઠેકો લઈને બેહે કે તાલુકામાંથી ડીડીઓ ભાઈ કોણ આવ્યું એ બધો રિપોર્ટ સાંજે લખાવાનો. આ બધાને ખટકે ભલે ખટકે પણ બધાનો વારો વારા ફરતી લેવાનો છે.